મોરબી કે જ્યાં પોસ્ટમેન અને એક દુકાનદારની ધરપકડ કરવામાં આવી। આરોપ છે આધાર કાર્ડ બનાવવા માટેની કીટનો દુરુપયોગ કરી છેતરપિંડી કર્યાનો। દુકાનદાર વિજય સરડવા આધાર કાર્ડ બનાવવા માટે અધિકૃત ન હતો, તેમ છતાં તે પોસ્ટમેન જયેશ સરડવાની આઈડી કીટનો એક્સેસ લઈ આધાર કાર્ડ બનાવતો, બાદમાં બંને ખોટા દસ્તાવેજ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી। મોરબીના પોસ્ટમાસ્ટર પરાગ વસંતની ફરિયાદ બાદ પોલીસે બંનેની ધરપકડ કરી। गई तारीख 21/12/2024 रोज माननीय कलेक्टर श्री साहेब तरफ अमने एवी सूचना मळी कि मोरबी में अमुक जगह प्राइवेट सेंटर द्वारा आधार की निर्धारित फी करता वधारे फी लई अने 50 रुपया अपनी जी फी हो 100 रुपया एनी जगह 300, 500, 1000, 2000 ने 5000 सुधीना रकम लई अने पार्टी पासेथी शुं कहे वधारे रकम लईने छेतरपिंडी करवामां आवे छे अने आवी रीतना प्राइवेट आधार सेंटर चलाववामां आवे छे અને એ બાબતે અમને સૂચના મળી એટલે અમે એમાં અમને પછી એ રીતના જણાવવામાં આવ્યું કે અમારા એક પોસ્ટ ઓફિસની જે મોબાઈલ કીટ હોય CELC માટેની એનો એમાં ઉપયોગ થયેલો છે અને એ બાબતે અમે એ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાવી છે। હાલ અમને સૂચના મળેલી છે એ પ્રમાણે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર મોરબીમાં સુપર માર્કેટ ખાતે આવેલું છે, તેમના માલિક શ્રી વિજયભાઈ સરડવા અને અમારા પોસ્ટમેન જયેશભાઈ સરડવા એમને પણ એમના ગુનામાં લેવામાં આવેલા।